અબડાસા તાલુકાના સુખપર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. શ્રી સુખપરા બારા ભાનુશાલી મહાજન આયોજિત યજમાન શ્રી ભાનુશાલી પરસોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર માતૃશ્રી ગશ્વ રાણબાઈ માના જીવન પર્વ અને પિતા શ્રી સ્વ લાલજીભાઈના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. પરમ કૃપાળુ પરમાત્માના કુળદેવી શ્રી માં કલ્યાણી માતાજીની અસીમ કૃપાથી તથા પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉદ્ધવરામજી મહારાજ અને પરમ પૂજ્ય ગુરુ શ્રી બાલરામજી મહારાજની દ્રષ્ટિથી અને શ્રી રામદેવ તથા કલ્યાણેશ્વર મહાદેવની કૃપાથી તેમજ ગુરુ શ્રી હરિદાસજીની પ્રેરણાથી પિતૃના મોક્ષાર્થે એવં વડીલોના આત્મકલ્યાણથી શ્રી સુખપરા બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો દ્વારા તારીખ 17/4/2024 થી 23/4/2024 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન શ્રી નકલંગ ધામ સુખપર ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વ્યાસપીઠે પરમ વિદ્વાન ધર્માપદેશક પૂજ્ય શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી બિરાજી પોતાની લાક્ષણિક શૈલીથી કથામૃતનું રસપાન કરાવે છે. જ્ઞાન યજ્ઞના મુખ્ય આચાર્ય રાજા મહારાજા વાંકુવાળા શુદ્ધ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા વિધિ કરવા માટે છે, તો પાવન પ્રસંગે કથામૃતપાન કરવા માટે લોકો દૂર દૂરથી પધારી રહ્યા છે. જેમાં ગઈકાલે મંગળાપોથી યાત્રા કરવામાં આવી અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય ગામના ભાનુશાલી સમાજના વડીલ અને ક્ષત્રિય સમાજના વડીલો દ્વારા કરવામાં આવ્યું, જેમાં આજરોજ કથાના સમય મુજબ આચાર્યશ્રીએ સુખદેવજી પ્રાગટ્ય કથાનું રસપાન કરાવ્યું હતું. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલાકાર શ્રી લોકપ્રિય ભદ્નિક કીર્તિદાન ગઢવી, લોકપ્રિય ભદ્નિક તેજદાન ગઢવી, લોકપ્રિય ભદ્નિક ગોપાલ સાધુ દ્વારા સંતવાણીની મોજ મનાવશે. જેમાં આજરોજ ઉપસ્થિત અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા, શ્રી ભારતી આશ્રમ તેરાના ગાદીપતિ શ્રી શંકર ભારતી મહારાજ, અષ્ટનેત્ર દાદા શુડદ્રોના જ્ઞાધિપતિ જટાશંકર મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા. તેમાં સુખપર અને ગુડથર ક્ષત્રિય સમાજ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભાનુશાલી સમાજના ભાઈઓ મહારાષ્ટ્ર, વાપી, વલસાડ, નવસારી સહિતના શહેરોમાંથી આ કથાનું રસપાન માટે પોતાના માદરે વતન પહોંચ્યા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નડિયાદ. પરસોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર તરફથી માતૃશ્રી ગંગા સ્વરૂપ રાણબાઈ માં અને પિતાશ્રી રાણબાઈ માના જીવન પર્વ તથા પિતાશ્રી લાલજીભાઈના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 17/4/2024 થી 23/4/2000 સુધી નકલંગ ધામ સુખપર બારા ખાતે કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહના આયોજનમાં સંપૂર્ણ સુખપર બારા ભાનુશાલી સમાજ, ક્ષત્રિય સમાજ તથા ગ્રામજનોનો ઉત્તમ સહયોગ રહ્યો છે અને અતિશય આનંદપૂર્ણમય વાતાવરણની અંદર કથાની શરૂઆત થઈ ગઈ છે. કથાવાચક પૂજ્ય શ્રી રણછોડભાઈ આચાર્યના શબ્દો મધુર વાણીમાં રણછોડભાઈ આચાર્યની મધુર વાણીમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની શરૂઆત સારી એવી થઈ ગઈ છે. પ્રથમ 17 તારીખના સવારમાં પોથીયાત્રા કાઢવામાં આવી હતી, તે પછી પોથીઓનું પૂજન કરવામાં આવ્યું અને તે પછી ભાગવત સપ્તાહની શરૂઆત કરવામાં આવી. તથા પિતાશ્રી લાલજીભાઈના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 17/4/2024 થી 23/4/2000 સુધી નકલંગ ગામ સુખપર બારા ખાતે કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહના આયોજનમાં સંપૂર્ણ સુખપર બારા ભાનુશાલી સમાજ, ક્ષત્રિય સમાજ તથા ગ્રામજનોનો ઉત્તમ સહયોગ રહ્યો છે અને અતિશય આનંદપૂર્ણમય વાતાવરણની અંદર કથાની શરૂઆત થઈ ગઈ છે. કથાવાચક પૂજ્ય શ્રી રણછોડભાઈ આચાર્યના શબ્દો મધુર વાણીમાં રણછોડભાઈ આચાર્યની મધુર વાણીમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની શરૂઆત સારી એવી થઈ ગઈ છે. પ્રથમ 17 તારીખના સવારમાં પોથીયાત્રા કાઢવામાં આવી હતી, તે પછી પોથીઓનું પૂજન કરવામાં આવ્યું અને તે પછી ભાગવત સપ્તાહની શરૂઆત કરવામાં આવી.